हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू माय यूट्यूब चैनल। और आज भारत का सबसे बड़ा दिन है और आज आपको और आपके सभी परिवार को 77वां गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं। और अभी तो फिलहाल मैं हूँ मेरे स्कूल पे, अभी आए नहीं, तो उसका ही सब वेट कर रहे हैं। तो आएंगे तब मैं आगे का प्रोग्राम आप लोगों को दिखाऊंगा। तो दोस्तों बने रहना मेरे पूरे व्लॉग पे। तो मिलते हैं आगे। पानी करने बन जाओ। कपड़े धोना चलना चाहवान दूर मैंने कहा मुझे आए तो बेस आप लोग फोटो पड़ रहा हो आए तो ओ यूवी हाय कर देना यार, यूवी हाय कर दे। हाँ हाँ हाय ओके। बिल्डिंग करा हाँ शा उचीने आणि 5 मिनिटं पडली। भारत माता की जय। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे जय।
जय भारत माता की जय मातरम 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 जय 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 जिंदाबाद जिंदाबाद जय किसान जय किसान जय किसान देश को बचाएंगे હા જરાક આપણે પૂરે લે हाँ આગળ લઈ લે ને હોડેક લઈ લે જરાક લે હા આદરણીય મહેમાનગણ, આચાર્યશ્રી, શિક્ષકો અને મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રજાસત્તાક દિન નિમિત્તે અહીં સૌ ભેગા થયા છે. તો 77મો પ્રજાસત્તાક દિનની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આજે આપણે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છીએ. આ દિવસ આપણને માત્ર પ્રજાકીય કાર્યક્રમ માટે મળ્યો નથી, પરંતુ જવાબદારી અને નવો સંકલ્પ લેવા માટે મળ્યો છે. મિત્ર, આપણા ભારત દેશનું ભવિષ્ય કોણ છે? આપણે જ છીએ ને. આપણે જે ભણીએ છીએ આ બધું આપણા સમાજમાં ચાલે છે. સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ, વડીલોનો આદર કરવો જોઈએ. આ બધું આપણા જ હાથમાં છે. આપણે જ કરવું જોઈએ, જેથી કરીને આપણો દેશ. આ તબક્કે ખૂબ ખૂબ આભાર. ગામના વડીલો બધા જાણો છો, એ છોકરી આપણા રાજેશભાઈ ગવળીની છોકરી છે અને MSc BEd થયેલી છે. આ તબક્કે એમનો ખૂબ ખૂબ આભાર. આપણા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ, પહેલાં તો હરિભાઈ શ્રી પ્રિન્સિપાલ સાહેબ, સ્ટાફગણ, શાળાના પહેલાં એમ કહેવાતું હતું કે સોનાના ચીડિયાનો દેશ છે એમ કહેવાતું હતું, પણ એ દેશ પર જ્યારે મોગલો આવ્યા, ફિરંગીઓ આવ્યા, ખૂબ લડત લડી અને એના એક વિચારથી આપણા દેશનો આઝાદ 1947માં થયો અને આપણે 1950માં 26મી જાન્યુઆરીનું જે સેલિબ્રેશન કરીએ છીએ એ ખૂબ જ મહત્વનો દિવસ છે. આપણે એને એકદમ સારી રીતે ઉજવવું છે. બધા જ એમાં સહકાર રહ્યા છીએ ત્યારે અમારી શાળાના પરિવાર તરફથી આ નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે. તે કાર્યક્રમમાં ભાગીદાર થવા આવેલ તમામ ગ્રામજનોનું અહીં શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત છે. सबरी मगन है राम भजन में, सबरी मगन है राम भजन में. બપોરે ઘટાતા વૃક્ષ નીચે પાણી ભરીને બેસે, ત્યાંથી પસાર થતા મુસાફરોને વૃક્ષોના છાંયડાની નીચે થોડો સમય બેસાડે, પોતે વળેલા ફળો ખવડાવે અને પાણી પીવડાવે. સબરી મારા ભગવાનના ભજન કરતા કરતા આખો દિવસ આ કામ કરે. સબરીની અથાગ મહેનત તથા નિસ્વાર્થ ભક્તિ જોઈને તે કહ્યું, તારું આ કામ ચાલુ રાખજે, તારા રામ ભગવાનના દર્શનની સંખ્યા જરૂર પૂરી થશે. ત્યારથી સબરીને અગત્ય ચડેલી, હાથમાં કામ અને મુખમાં આરામ. ક્યારે પધારે મારા રામ, ક્યારે પધારે મારા રામ. સબરીને વર્ષોની ભક્તિનું ફળ મળ્યું. સબરીને આંગણે રામ અને લક્ષ્મણ બંને ભાઈઓનું આગમન થયું. સબરી હાસ્યશીલી બની ગઈ. તેના હૈયામાં
હૃદયમાં આનંદ છે. સબરીએ બંને ભાઈઓના ચરણો ધોયા અને આસન પર બેસાડ્યા. સબરીએ પોતે વણેલા પોરની છાબડી બંને ભાઈઓની વચ્ચે મૂકી. સબરી બોલતા બંને ભાઈઓને આપવા માંડી. સબરીને થયું, મારા રામને કંઈ ખાતું બોલાવી દે તો. રામ અને લક્ષ્મણ સબરીના ભક્તિ ભાવ જોઈને ખુશ થઈને તેમણે કહ્યું, પ્રભુ, હું તો ભક્તિ છું. આપની ભક્તિ કેમ કરવી તે પણ જાણતી નથી. આપની સેવા કેમ કરવી તે પણ જાણતી નથી. આપ પોતે જ મારા પર પ્રસન્ન થા. સબરીની ભક્તિથી રામ અત્યંત પ્રસન્ન થયા અને તેમણે કહ્યું કે પરમ સંતોષ અને પ્રભુ, આજ સુધી હું આપના દર્શનની રાહ જોતી હતી. આપના દર્શનથી મારું જીવન ધન્ય થયું છે. રામ અને લક્ષ્મણ સબરીના મહેમાનને સ્વીકાર કર્યા પછી રામે સબરીને કહ્યું, અમે સીતાની શોધમાં નીકળીએ છીએ. હવે અમને નીકળવું જ પડશે. આમ સબરી શ્રી રામના દર્શનની ઈચ્છા પૂર્ણ થઈ. જય હિન્દ. અંત્યાભાઈ તરફથી 50 રૂપિયા, મંજીભાઈ પાલવા તરફથી પણ પ્રતીક્ષાને ઇનામ મળે છે 50 રૂપિયા. મનેશભાઈ પાલવા તરફથી પણ ઇનામ મળે છે 50 રૂપિયા. ગોવિંદભાઈ પાલવા તરફથી પણ પ્રતીક્ષાબેનને 100 રૂપિયાનું ઇનામ મળે છે. અમરદીપભાઈ તરફથી પ્રતીક્ષાબેનને 200 રૂપિયાનું ઇનામ છે. બાળકો તાળી પાડતા જ રહેજો. રસુભાઈ તરફથી 50 રૂપિયા મળે છે. હિમાબેન તરફથી પણ 100 રૂપિયાનું ઇનામ છે પ્રતીક્ષાબેનને. થાય છે 700 રૂપિયા. અને આપણે સરસ તાળીઓના વધાવીને આપણે એમને પ્રતીક્ષાના ગુલાબભાઈ ઠાકરે સાહેબને વિનંતી કરું કે બાળકોને આપેલું ઇનામ પોતાના હસ્તે આપે પ્રતીક્ષાબેનને. માનનીય ઠાકરે સાહેબ. અહીંયા પ્રતીક્ષા આવો. भारत ज्ञान सिंधु विवेक भारत विश्व के मानस पटल पर सुनहरा लेख भारत आवा ज अपना श्रेष्ठ भारतना वक्तव्यની રજૂઆત કરવા આવી રહી છે ધોરણ 8 ની વિદ્યાર્થી શ્રુતિબેન. સંજયભાઈ સૂર્યવંશી. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ પ્રાથમિક એક ભારત શ્રેષ્ઠ ભારત એ ભારત સરકારનું એક અગ્રણી પહેલ છે જે દેશના અલગ અલગ પ્રદેશો અને રાજ્યોમાં રહેલા નાગરિકો વચ્ચે સાંસ્કૃતિક, સામાજિક અને શૈક્ષણિક બેહતર સંબંધો સ્થાપિત કરવાનો હેતુ ધરાવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ભારતની વિવિધતા અને ભાઈચારા વચ્ચે એકતાના ભાવને મજબૂત બનાવવાનો છે. દેશની ભૌગોલિક, સાંસ્કૃતિક અને ભાષાઈ વિવિધતા જ ભારતની વિશિષ્ટતા છે અને એક ભારત શ્રેષ્ઠ ભારત એ આ વૈવિધ્યપૂર્ણ માળખાને વધુ સુદૃઢ બનાવવાનો પ્રયાસ છે. ભારત એ એવો દેશ છે જ્યાં લાખો લોકો વિવિધ ભાષા, પરંપરા અને ધર્મો સાથે રહે છે. 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશ આ 1600 થી વધુ ભાષાઓ બોલાય છે. અભિપ્રાયોને જોતા એક ભારત શ્રેષ્ઠ ભારત યોજનાનો હેતુ એ છે કે દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એકબીજાની ભાષા, ખોરાક, પરંપરા અને સમજે. આ યોજનાનો આરંભ 31 ઓક્ટોબર 2015 ના રોજે કરવામાં આવ્યો હતો, જે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પર ઉજવવામાં આવ્યો. એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ એક રાજ્યોની સાથે કરવામાં આવે છે જ્યાં બંને રાજ્યોની શાળાઓ, કોલેજો અને વિવિધ સંસ્થાઓ વચ્ચે આદાન પ્રદાન કાર્યક્રમો યોજાય છે. અને એક ભારત શ્રેષ્ઠ ભારત યોજનાનો વિશેષ હેતુ એ છે કે દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એકબીજાની ભાષા, ખોરાક અને સંસ્કૃતિને સમજે. અંતે એક ભારત શ્રેષ્ઠ
ભારત યોજનાનો વિશેષ હેતુ એ છે કે દરેક દેશની સંસ્કૃતિને સમજે। महत्वपूर्ण है। स्वच्छता का अर्थ है स्वस्थ रहना अथवा साफ रहना। स्वच्छता एक अच्छी आदत है। ये जीवन की गुणवत्ता को बढ़ाती है। ये हमें और हमारे वातावरण को स्वच्छ और सुंदर बनाता है। हमारे लिए स्वच्छता एक अच्छा गुण है, उसे बढ़ावा देना चाहिए। बचपन से ही हमें साफ सफाई को अपने आदत में लेना चाहिए। गंदगी से कई तरह की बीमारियां उत्पन्न होती है और मानव जीवन के विकास में बाधा जाती है। Kuldeep Bhai Dinesh Bhai Boya. I am studying in 8th standard. Hello everyone. Good morning to all of you, respected principal, teachers, and dear my friends. Today I am here to present a speech on education and why it is important. Education is the most powerful weapon which you can use to change the world. Education plays an important role in everyone's life. It is very necessary to live a great and better life. For that, it is very important to get a proper education. The education word not only means acquiring knowledge. The first objective is to getting a good education is to become a good citizen and then become a successful person in personal and professional life. Good education will always increase our confidence level. It is help us to determine what is right and what is wrong for us. ગતિ પર પ્રોત્સાહિત કરવાની થાય। ખૂબ ખૂબ આભાર રમેશભાઈનો અને रह गए यहाँ पका दीदा था बच काटी दीदे था।